ગુજરાતનો પ્રથમ સાર્વજનિક આલ્કલાઇન વોટર એટીએમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું। આ પ્રોજેક્ટનું ગોધરા ધારાસભ્ય સી કે રાવલજીના હસ્તે લોકાર્પણ થયું હતું। પ્રથમેશ એન્ટરપ્રાઇઝ અને નગરપાલિકા ગોધરાના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો। શહેરીજનો નજીવા દરથી આલ્કલાઇન સિસ્ટમથી નગરજનોને પીવા માટેનું શુદ્ધ પાણી મળી રહે અને સ્થાનિકોને રોજગારી મળે તે બાબતોને ખાસ પ્રાધાન્ય અપાયું છે। 2 પાણીના એટીએમ વાહન અને 6 સ્થાયી એટીએમ મશીન અહીંયા મુકાયા છે। ગોધરા શહેરના નાગરિકોને આ શુદ્ધ પીવા પાણીના જે પ્રોજેક્ટ છે એ આવકાર્ય છે અને આવનાર દિવસોની અંદર ગોધરામાં જે ગોધરા શહેર અને આજુબાજુથી આવતા વ્યક્તિઓને પણ એટીએમ દ્વારા જે ભાવ નક્કી કર્યો છે મુજબ કે ભાઈ 2 રૂપિયા પ્રમાણે 1 લીટર વોટર એટલે 18 રૂપિયાની 1 લીટર આરોનું પાણી આવતું હતું એની જગ્યાએ આ 2 રૂપિયાની અંદર 1 લીટર પાણી મળશે। 6 एटीएम सिटी में गोधरा सिटी में रहेंगे और 2 गाड़ियाँ एटीएम की जो पूरे शहर में घूमेगी, जो हर घर के और दुकान के सामने जाके अल्कलाइन पानी देंगी, जिसमें गोधरा में रोजगार निर्मित भी होगी। साथ में जो आज हमें जो तकलीफ हो रही है कि भाई शरीर में दर्द हो रहा है, एसिडिटी बढ़ रही है या गैसेस हो रहा है, तो ये अल्कलाइन पानी पीने की वजह से ये सब तकलीफ दूर हो जाएगी। સુરેન્દ્રનગર શહેરમાં ભીંતચિત્રો વિવાદનું કેન્દ્ર બન્યા કેમ કે અમુક દિવાલો પર થોડા સમય પહેલા જ લગાવેલા ચિત્રો પર કલરકામ ફરીથી નવા ચિત્રો બનાવી અને પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થતો હોય તેવી સ્થિતિ સર્જાઈ। અગાઉ અંદાજે ₹30 લાખના ખર્ચે ચિત્રો બનાવેલા હતા। ફરી વખત અહીંયા ચિત્રો બનાવવા માટે અંદાજે 20 લાખની માતબર રકમનો ખર્ચ કરાઈ રહ્યો છે। છેલ્લા 3 મહિનામાં જ તંત્રએ ચિત્રો બનાવવા પાછળ 50 લાખનું આંધણ કરી નાખ્યું, જેને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ છે કારણ કે અમુક છેવાડાના વિસ્તારમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી અને બીજી તરફ ચિત્રો બનાવવા માટે લાખોનો ખર્ચો થઈ જાય છે। આ તંત્રની કામગીરી પર એક વેધક સવાલ ઊભો કરે છે। ખોટો ખર્ચા બંધ કરો અને સરકારને તિજોરીના ખોટા પૈસા વેડફાટ ન કરો। જે લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી, જે લોકોને પીવાનું પાણી નથી મળતું, જે લોકોને ગટરની સુવિધા નથી, જે લોકોને રોડ નથી, જે લોકોએ આજે 75 વર્ષ થયા એવા વિસ્તારો છે જ્યાં રોડ નથી જોયા, જ્યાં ગટર નથી, જ્યાં પીવાના પાણી ગટર ના આવે છે, આવા વિસ્તારની મુલાકાત લેવો ને આવા વિસ્તારમાં કામગીરી કરો। આવા ખોટા ખર્ચા બંધ કરો। લાખો રૂપિયાના બિલ બને છે પેન્ટિંગ કામના, અને હજી હમણાં 2 મહિના પહેલા પેન્ટિંગ કરેલું છે। લોકોની જાગૃતતા માટે આ જરૂરી છે, સુશોભન માટે પણ જરૂરી છે, એની ના નથી, પણ તમે 3-4 માસ પહેલા પેન્ટિંગ કર્યું એ પાછો ભૂસી અને નવું કરો તો પ્રજાના કરના પૈસા વેડફાય છે, એનો દુરુપયોગ થઈ રહ્યો એવું લાગે છે। સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ બાર કાઉન્સિલ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ અને ત્યારબાદ આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મહત્વપૂર્ણ બોર્ડ મીટિંગ યોજાઈ, જેમાં સ્ટેટ બાર કાઉન્સિલની આગામી ચૂંટણીને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બોર્ડ મીટિંગમાં સ્ટેટ બાર કાઉન્સિલની ચૂંટણી તારીખ જાહેર કરાઈ। બાર કાઉન્સિલની ચૂંટણી 13 માર્ચ 2026ના રોજ યોજાશે। આ ચૂંટણીમાં પ્રેફરન્શિયલ મતદાન પદ્ધતિથી મતદાન કરાશે। ગુજરાતમાં નોંધાયેલા કુલ 1.25 લાખ વકીલોમાંથી ડેક્લેરેશન સાથે નોંધાયેલા 70,000થી વધુ વકીલો મતદાન માટે પાત્ર રહેશે। આ ચૂંટણીમાં કુલ 25 કમિટી મેમ્બર માટે મતદાન થશે, જેમાંથી 5 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયા માટે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરાયા છે। મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સિનિયર એડવોકેટ એમ પરીખ, જોઈન્ટ ચૂંટણી કમિશનર તરીકે મિલન એન પટેલ અને ઓબ્ઝર્વર તરીકે એક્સ જસ્ટિસ ડી.કે. ત્રિવેદીનું નામ જાહેર કરાયું છે। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી 13/3/2026ના રોજ એનું મતદાન થશે। સમગ્ર ગુજરાત રાજ્યના તમામ વકીલો જે નું મતદાનમાં નામ હશે એ લોકો 13/3/2026ના રોજ મતદાન કરશે। આ મતદાન પ્રેફરન્શિયલ મતથી કરશે। 25 મેમ્બરોની ચૂંટણી થશે આખા ગુજરાતમાંથી, 5 મહિલા બહેનો અનામત છે। દેશના કાયદા મંત્રી અર્જુન મેઘવાલના મહત્વપૂર્ણ નિવેદન બાદ દેશભરના વકીલોમાં ખુશીની લાગણી છે। વકીલોના સુરક્ષા હકોને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો વિચાર કરાઈ રહ્યો છે। કેન્દ્ર સરકાર દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ અંતર્ગત સુરક્ષા આપવા માટેનો ડ્રાફ્ટ લો કમિશન સમક્ષ મૂકવાનો વિચાર કરી રહી છે। કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલના આ નિવેદન બાદ રાજ્ય અને દેશના વકીલોમાં ખુશીની લહેર છે। આ પહેલા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પણ રાજ્યના વકીલો માટે પ્રોટેક્શન એક્ટ લાવવા સતત માગણી કરાઈ રહી હતી। હવે કેન્દ્ર સરકારના આ સકારાત્મક વલણને લઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલે વડાપ્રધાનનો દેશના વકીલોના વતી આભાર વ્યક્ત કર્યો। વકીલોના સુરક્ષા, ગૌરવ અને કાર્યસ્થળની સલામતીને લઈને લેવાતા આ પગલાંને વકીલ સમાજે આવકાર્યો।
સમગ્ર ગુજરાતના અને દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ નીચે સુરક્ષિત કરવામાં આવે એની માગણી વારંવાર કરતા રહ્યા છે. ગઈકાલે જ દેશના કાયદા મંત્રી અર્જુન મેઘવાલજીએ એક સ્ટેટમેન્ટ કર્યું છે કે સમગ્ર દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ નીચે આવરી લેવા માટે લો કમિશન સમક્ષ ડ્રાફ્ટ વિચારાધીન છે. આનો બીજો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર સમગ્ર દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ આપવા બાબતે આગળ વધી રહી છે. હું સમગ્ર ગુજરાત રાજ્યના વકીલો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વતી સેન્ટ્રલ ગવર્મેન્ટનો આભાર માનું છું. ગામની પસંદગી કેન્દ્ર સરકારના ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી માત્ર 2 ગામોની આ યોજના માટે પસંદગી થઈ છે, જેમાં આણંદના તારાપુર અને મહેસાણાના નંદાસણનો સમાવેશ થાય છે. સેપ્ટ યુનિવર્સિટીના સહયોગથી ગામનો 5 વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં નંદાસણને આધુનિક શાળાઓ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને સોલાર સુવિધાઓથી સજ્જ કરી એક મોડલ વિલેજ બનાવાશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શોપિંગ સેન્ટર અને ટાઉન હોલ જેવા માધ્યમો દ્વારા પંચાયતની પોતાની આવક ઊભી કરી તેને આત્મનિર્ભર બનાવવાનો છે, જે ભવિષ્યમાં અન્ય ગામો માટે પણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. જીપીએસડીપી અંતર્ગત સ્થાનિક જરૂરિયાત અને પ્રાથમિકતાના આધારે 5 વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરવાનો છે, જેમાં આર્થિક વૃદ્ધિ અને સામાજિક ન્યાયને પ્રાધાન્ય આપવામાં આવશે. એમાં વિવિધ પ્રકારના રોડ મેપ્સને પ્લાનિંગ કરવાનું છે, જેમાં સેપ્ટ યુનિવર્સિટી સાથે સંકલન કરીને આપણે કેટલાક પ્રપોઝડ પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. એને પછી આપણે ફાઇનલાઇઝ કરીશું. એના આધારે આપણે ગ્રાન્ટ અને જે કંઈ યોજનામાં સમાવેશ થશે એના આધારે આગળ આપણે ઉપર મોકલીને મંજૂરી લઈશું. આ એક મોડેલ ગામ જેવું બનાવવા જઈ રહ્યા છે. ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન એ ભારત સરકારના પંચાયત મંત્રાલયનો એક સ્કીમ છે, જેમાં આપણે ગુજરાત રાજ્યમાં નંદાસણ સિલેક્ટ કરવામાં આવ્યા છે. સો એમાં જો ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે, સો એને કેવી રીતે આપણે ફેસિલિટીઝ પૂરી પાડી શકીએ અને એક મોડેલ ગાંવ જેવું બનાવી શકીએ, તો એવા પ્રયાસો સાથે એ પ્લાનિંગ થઈ રહી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમની પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી. આ મુલાકાત પ્રસંગે તેમણે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વુમનનું ઉદ્ઘાટન કર્યું, જેનો મુખ્ય હેતુ મહિલાઓને વિવિધ કૌશલ્યો દ્વારા આત્મનિર્ભર બનાવવાનો છે. રક્ષામંત્રીની મુલાકાતને લઈને સમગ્ર ધરમપુર પંથકમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. और मैं मानता हूं कि यह कैंपस आर्थिक सशक्तिकरण के साथ साथ सामाजिक सशक्तिकरण को भी बढ़ावा दे रहा है. जब यहां ट्रेंड महिलाओं द्वारा बनाए गए जो प्रोडक्ट्स होते हैं वैश्विक बाजारों तक पहुंचेंगे, तो आत्मनिर्भर भारत की पहल जो हमारे प्रधानमंत्री ने चलाई है. રાજકોટમાં આજી નદીના કાંઠે ગેરકાયદે દબાણ કરનારા મકાન માલિકોને તંત્ર દ્વારા ડિમોલિશન મામલે નોટિસ આપવામાં આવી, જેને લઈને શહેરનું રાજકારણ ગરમાયું. કોંગ્રેસ દ્વારા જંગલેશ્વર નજીક આવેલ કૃષ્ણા ચોક ખાતે ઘર બચાવો સભાનું આયોજન કરાયું, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર અને તંત્ર સામે તીખા પ્રહારો કર્યા. સભા પૂર્ણ થયા બાદ કૃષ્ણા ચોકથી સોરઠિયાવાડી સુધી ડિમોલિશનના વિરોધ સંદર્ભે સ્થાનિકોને સાથે રાખીને પદયાત્રા પણ યોજવામાં આવી. આપણા ગરીબ માણસો જેમણે પોતાની જિંદગીની પાઈ જોડી કાળી મજૂરી અને પરસેવાનો એક રૂપિયો જમા કરીને જે મકાનો બાંધ્યા છે, એના ભાજપની સરકાર રિવરફ્રન્ટ કે વિકાસના કોઈ પણ પ્રોજેક્ટના નામે તોડવા માંગે છે, એ બિલકુલ યોગ્ય નથી. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમની પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી. જિલ્લાના મેઘરજ તાલુકાની ઇપલોડા ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી. ઇપલોડા ગામમાં રોડની વિકાસ કામગીરીમાં નડતર દબાણ હોવાના કારણે કામ અટકી પડ્યું. દબાણકારોને મૌખિક નોટિસ આપવામાં આવી, છતાંય હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવેલ નથી. પંચાયતની ઢીલાસથી ગ્રામજનોમાં ભારે રોષ છે. ગ્રામજનોએ મેઘરજ તાલુકા પંચાયતને આવેદન આપી વહેલી તકે નડતર દબાણ દૂર કરી રોડનું કામ શરૂ કરવાની માંગ કરી. તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમારી ઇપલોડામાં જનપદ કે ગૌરવ પદમાં રોડ મંજૂર થયેલો છે, એની આજુબાજુ થોડું દબાણ કરેલું છે. અમે મૌખિક પંચાયતે નોટિસ કાઢી તો એનું કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. સાહેબે પૂરેપૂરી ખાતરી આલી કે 24 કલાકમાં તમારું કામ પૂરું કરવામાં પૂરેપૂરી મદદ કરીશ અને હકારાત્મક પોઝિટિવ જવાબ આપ્યો છે. અમને સંતોષ છે
ગામની અંદર જે મેઇન રોડ 500 મીટર અને 16 મીટર પહોળો સુવિધા પંથનું હતું એમાં અમુક બાંધકામ દબાણમાં હતું અને અમુક ખુલ્લું છે. અમુક જેના અંદર 8 થી 10 ફૂટ જ દબાણ છે. એ દૂર કરવા માટે ગ્રામ લોકોનું ઉગ્ર આંદોલન હતું અને એ ગામ લોકોએ મેઘરજ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું હતું. સભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ એટલે કે દિનુ મામા હાલ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે. ખેડૂત દિવસે તેમણે વિવાદિત નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે હમણાં સ્વામીજીએ જ્ઞાન આપ્યું છતાં અહીં બેઠેલા 80% લોકો વ્યસનીઓ છે. આ નિવેદન બાદ ઘણી ચર્ચાઓ થઈ. ત્યારે ખેડૂત દિવસે આપેલા આ નિવેદન અંગે દિનુ મામાએ ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે મારું નિવેદન તોડી મરોડીને રજૂ કરાયું જે મને સ્વીકાર્ય નથી. તેમજ વ્યસન અંગે નિવેદન આપતા કહ્યું કે વ્યસન દૂર કરવાની જવાબદારી માત્ર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાઓની નથી. વ્યસન મુક્તિ માટે સાધુ સંતોએ પણ આગળ આવવું જ જોઈએ. સાધુ સંતો ઈચ્છે તો 1 મહિનામાં દારૂ અને ડ્રગ્સનું વેચાણ બંધ થઈ શકે. ચૂંટણી આવે ત્યારે આપણે બધા હિન્દુ હિન્દુ કરીને નીકળીએ. આભાર. પણ અત્યારે વિરોધ પક્ષના નેતાઓ જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે ડ્રગ્સ મિટાવો, દારૂ મિટાવો. આપ સર્વને પૂછું છું ગુજરાતના કયા ગામડામાં દારૂ નહીં મળતો. આ જવાબદારી એકલા પેલા કોંગ્રેસના એક ભાઈ છે જિજ્ઞેશભાઈ મેવાણી, ગોપાલ ઇટાલિયા, આ છેતરભાઈ વસાવા, આ લોકોની જવાબદારી છે. સાધુ સંતોની જવાબદારી નહીં. જો સાધુ સંતો ધારે તો 1 મહિનામાં આ બધું કંટ્રોલ કરે. વાત કરવાની મારી આ પદ્ધતિથી આ જ કરી છે. આંબળાશ મહિલા તલાટીનો એક વિડીયો સામે આવ્યો છે. આંબળાશ ગામમાં તલાટી સાથે રકઝકનો આ વિડીયો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મહિલા તલાટી અને અરજદાર વચ્ચે રકઝક થઈ હતી. અરજદાર સાથે તલાટીએ ગેરવર્તન કર્યું હોવાની ફરિયાદ ઉઠી હતી. વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. તમે પણ જોઈ શકો છો કે જેમાં રકઝક થઈ રહી છે. અરજી આપવાનું કીધું તો અરજદારને વારંવાર સમજાવવા છતાં એ સમજ્યા નહીં. તમે કે હમતતીના નથી એટલે આપણે એમ કહેવાય હે નથી હમતતીના એટલે તમને પૂછીએ ને. તમને પૂછવા તો રાખ્યા, સમજાવવા તો રાખ્યા ને. તમે શું કીધું કે હમતતીના નથી? તમે શું કીધું? કોણ? તમે કીધું કે હમતતીના નથી. એ તમારા વર્ડ છે બોલવાના કઈ? હું આ તો થાય કરી લઉં ને. થાય તમે કે હમતતીના નથી એટલે આપણે એમ કહેવાય. મહિલા તલાટીએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે અરજદાર લોન માટે ડોક્યુમેન્ટ તૈયાર કરવા આવ્યા હતા. તેમણે સ્થળ ખરાઈ બાદ અરજી મંજૂર થવાનું સમજાવ્યું પરંતુ તે સમજ્યા નહીં અને રકઝક કરી. આ મામલે સ્થળ ખરાઈ બાદ ખાતરી આપ્યાનું મહિલા તલાટીનું રટણ છે. આ મામલે અરજદારની કોઈ પ્રતિક્રિયા સામે આવેલ નથી. અરજી આપવાનું કીધું તે ભાઈને ગમ્યું નહીં કે મારે આજને આજ જોઈ. મેં ભાઈ આજને આજ ન થાય, અરજી આપો પછી હું તમારે સ્થળ ખરાઈ કરી લઈશ. એમ છતાં તમને એવું હોય તો આપણે મંગળવારે આવજો, આપણે જાતે બે જાહું તમારા ખેતર ઉપર સ્થળ ખરાઈ કરીને દાખલો આપી દઈ. તો એ ભાઈ તમે 5 થી 6 વાર પ્રશ્ન પૂછ્યો. મારે બીજા પણ ખાતેદારો હતા કામ માટે, એટલે મેં ભાઈ તમે એકને એક પ્રશ્ન પૂછો તો હું બીજાના કામ કરી નથી શકતી. તમે નથી સમજતા? એકને એક જવાબ હું કીધા કરું. ખરેખર ત્યાં સ્થળ ઉપર જોઈએ તો શેરડીનું વાવેતર નથી. પછી એ ભાઈને ગમ્યું નહીં તો પછી એને લાગ્યો આકડો ને થોડુંક બોલવા માંડ્યા. એટલે મેં કીધું વાંધો નહીં તો ભાઈ જેમ કરવું હોય એમ દાખલો નહીં. પોલીસ કર્મચારીનું હાર્ટ એટેકથી મોતનું અનુમાન. ફરજ પર હાજર પોલીસ કર્મીનું ઓન ડ્યુટી મોત થયું છે. મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા 38 વર્ષીય પીએસઓ સુખદેવ વસાવાનું મોત થયું છે. સુખદેવ વસાવા અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. સાથી કર્મચારીઓ સારવાર માટે તેમને લઈ ગયા. જોકે સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું. પરિવાર સહિત પોલીસ કર્મચારીઓ શોકમાં ગરકાવ થઈ ગયા. મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. હાલ મરીન પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. સુખદેવ વસાવા પીપલોદ પોલીસ લાઇનમાં પરિવાર સાથે રહેતા હતા. ભુવનેશ્વરમાં રખડતા શ્વાનોના ડરને કારણે મહિલાના અકસ્માતની ઘટના બાદ હવે પાલિકા હરકતમાં આવી. શહેરમાં વધતી રખડતા શ્વાનોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા 1 જાન્યુઆરી 2024થી વિશેષ ટીમ રચી ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવાયો. આ અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન પર દોટ મૂકતા અને લોકોની પાછળ દોડતા શ્વાનોની ઓળખ કરી નાગરિકોની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે. શહેરના તમામ 9 વોર્ડમાં આવા શ્વાનોને શોધી પકડી સુરક્ષિત રીતે યોગ્ય વાહનમાં લઈ જવાશે.
પકડી લેવાયેલા શ્વાનોનું પશુ ચિકિત્સા વિભાગ અને સરકારની માર્ગદર્શિકા પ્રમાણે ખસીકરણ અને સારવાર કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા 1 જાન્યુઆરી 2026થી વિશેષ ટીમ બનાવી શહેરમાં રખડતા શ્વાનના ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વાહન પર તેમજ માનવ પછાડી દોડ મૂકે છે તેવા શ્વાન ફરિયાદના આધારે તેમજ 9 વોર્ડમાં આવા શ્વાનને શોધી કાઢવામાં આવશે અને તેને ઝડપી પાડી ડબ્બે પૂરવામાં આવશે. તેમના ખસીકરણ સાથે પશુ ચિકિત્સા અને સરકારની ગાઈડલાઈન મુજબ આવા શ્વાન સામે કાર્યવાહી કરવામાં આવશે. તત્વો બેફામ બન્યા છે. પોલીસનું જાણે કે ડર જ ન હોય એમ મન ફાવે તેમ હુમલાઓ કરે છે, મારપીટ કરે છે અને પછી ફરાર થઈ જાય છે. આ તસવીરો તમે જોઈ શકો છો. 8 અલગ અલગ તસવીરો છે જ્યાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્યાંક મારામારી છે, ક્યાંક હુમલો થયો. મહેસાણામાં પાર્કિંગની અદાવતમાં પિતા પુત્ર પર હુમલો થયો. તો સુરતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા. કામરેજમાં રેતી ભરેલા ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો તો સરકારી ગાડીને ટક્કર મારી. અમદાવાદમાં સસરાએ જમાઈ પર હુમલો કર્યાની ઘટના બની. સસરાએ સાથીદારો સાથે મળીને જમાઈને રોડ વચ્ચે માર માર્યો. જૂનાગઢમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. પૈસાની લેતી દેતી બાબતે પતિ પત્ની પર હુમલો કર્યો. આવી રીતે અલગ અલગ 2 જગ્યા અસામાજિક તત્વોએ હુમલાની ઘટનાને અંજામ આપ્યો. હથિયાર લઈને પસાર થતા શખ્સો સીસીટીવીમાં પણ કેદ થયા. પોરબંદરમાં જર્જરિત છતનું બીમ ધરાશાયી થયું. માણેક ચોક વિસ્તારનો આ બનાવ છે. રાજાશાહી વખતની જર્જરિત છતનું બીમ ધરાશાયી થયું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બીમ પડતી વખતે તમે જોઈ શકો છો કે એક રાહદારીનો ચમત્કારિક રીતે બચાવ થયો. અચાનક લાકડાનું બીમ તૂટી પડ્યું. સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. રેનોવેશન માટે અનેક વખત મનપાને રજૂઆત કરવામાં આવી છે, છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી. આ તસવીરોમાં ફરી એકવાર જોઈ શકો છો કે કેવી રીતે આ વ્યક્તિનો બચાવ થયો છે. જે રાહદારી છે તેનો બચાવ થયો છે. રાજાશાહી વખતની આ જર્જરિત છત છે એનું એક બીમ ધરાશાયી થઈ ગયું હતું. યુવકની હત્યાના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે 6 જેટલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યા કરી હતી. પોલીસે પાલનપુરના એરોમા સર્કલ પર આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. આરોપીઓને જોતા આજે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરતા જોવા મળ્યા. સાથે સાથે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા. પાલનપુર એરોમા સર્કલથી ખાનગી હોટલ પાસેમાં આ ઘટના સ્થળ જે હતું ત્યાં આગળ લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. 2 ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસનો કાફલો લોકોના આક્રોશ વચ્ચે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તમાં આરોપીઓને લઈને પહોંચ્યો હતો. આરોપીઓ પર જ્યારે પોલામપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે. તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને તેમને ત્યાં કાવતરું ગળ્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. એવા જે રીઢા આરોપીઓ પર જ્યારે પોલામપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે. કિશોર, આ જે આરોપીઓ છે જેમણે યુવકની હત્યા કરી દીધી હતી, હવે બકરી બનીને મેમે કરવા લાગી ગયા છે આરોપીઓ. જે યુવક છે તેના પરિવારજનો હવે શું કહી રહ્યા છે? તેમને પોલીસની કામગીરી પર હવે કેટલો સંતોષ છે? ચોક્કસથી જે ભરત ચૌધરી નામના યુવકની જે હત્યા કરવામાં આવી હતી અને તે બાદ પોલીસ પર જે પરિવારજનો છે યુવકના તે નારાજ હતા અને 5 દિવસ બાદ પોલીસે આરોપીઓની અટકાયત કરી છે અને આજે તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું અને સરઘસ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા અને સ્થળ પર જ આરોપીઓની જાહેરમાં ધુલાઈ કરીને આરોપીઓની સરભરા કરવામાં આવતા ગુજરાત પોલીસ જિંદાબાદના
નારા લાગ્યા હતા અને જે ભરત ચૌધરીના પરિવારજનો છે તેમને પણ પોલીસની કામગીરીથી સંતોષ માન્યો છે. મહત્વની વાત તો એ છે કે 24 જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને હજુ પણ કેટલાક આરોપીઓ જે ફરાર છે તે આરોપીઓને પકડવા માટે પોલીસ જે છે તે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ગણતરીના દિવસોમાં જ તમામ આરોપીઓને પણ ઝડપવામાં આવશે અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે. અત્યારે તો પોલીસ જે રિમાન્ડ મળ્યા છે 6 દિવસના, તેને લઈને પોલીસે જે તમામ જે આરોપીઓ છે તેમની વધુ પૂછપરછ પણ હાથ ધરી છે. પંકજ, કિશોર, ખાસ પાલનપુર હોય, બનાસકાંઠાના અન્ય વિસ્તારો હોય, ત્યાં આવા અસામાજિક તત્વો અને આ રીતે હત્યા, દિન દહાડે ક્રાઇમ કરનારા લોકોની સંખ્યા ખૂબ વધી રહી છે. ત્યારે પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો કઈ રીતે જોઈ રહ્યા છે? ચોક્કસથી દિન પ્રતિદિન જે છે તે હત્યાની તેમજ હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આજે પણ પાલનપુરમાં એક ચૌધરી યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને પોલીસ દ્વારા પણ હવે એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન વખતે વરઘોડો કાઢવામાં આવે છે અને તે બાદ પોલીસે જાહેરમાં જ આરોપીઓની સરબરાહ કરી છે. તેને લઈને લોકોમાં પણ પોલીસની કામગીરી સાથે સંતુષ્ટ જોવા મળી રહ્યા છે અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારાઓ લાગી રહ્યા છે. અનેક વાર ગુજરાત પોલીસ અને બનાસકાંઠા પોલીસ હાય હાય અને મુર્દાબાદના નારા લાગતા હોય છે, જ્યારે આજે આરોપીઓની જે રીતે જાહેરમાં સરબરાહ કરવામાં આવી તેને લઈને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા અને પોલીસની કામગીરીથી લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંકજ, કિશોર, આભાર માહિતી આપવા માટે. તો ખરેખર હવે આવી સર્વિસ ખૂબ જરૂરી છે, કારણ કે આરોપીઓને એક કાયદાનું ભાન કરાવવું ખૂબ જરૂરી છે, જેથી આવા પ્રકારના ક્રાઇમ ન થઈ શકે.